Hello friends, welcome all in the 12th part of chapter number 10 vector algebra. લાસ્ટ સેશન ની અંદર આપણે પ્રકરણ સ્વાધ્યાયની શરૂઆત કરી ને આજે આપણે એને જ આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. બટ સ્ટાર્ટ કરવા પહેલા જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરજો કે જેથી ફર્ધર વિડીયોઝ માટે તમને નોટિફિકેશન મળતી રહે. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ઓકે, સો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એની વાત કરીએ. લાસ્ટ સેશનમાં આપણે 5th નંબરના ક્વેશ્ચન સુધી વાત કરી હતી. તો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં કે જે સદિશનું માન 5 એકમ હોય અને એ બાર અને બી બારના પરિણામી સદિશને સમાંતર હોય તે સદિશ શોધો. હવે તમને એવું કીધું છે કે એ બાર અને બી બારના પરિણામી સદિશને સમાંતર. હવે પરિણામી સદિશ એટલે તમારે પહેલા તો એ બાર પ્લસ બી બાર કરવું પડે. આપણે એવો ધારી લઈએ કે ભાઈ ધારો કે એ બાર અને બી બારનો પરિણામી સદિશ સી બાર બરાબર એ બાર પ્લસ બી બાર, રાઈટ? સો સી બાર બરાબર 2 3 -1 પ્લસ 1 -2 -1. તો એનો મીનિંગ કે સી બાર બરાબર થઈ જશે 3 1 -2. ચાલો, તમને એવું કીધું છે કે 5 એકમ હોય તેવો પરિણામી સદિશ સમાંતર સદિશ શોધવાનો છે, બરાબર? તો આપણે એવું વિચારી શકીએ ને કે જેનું માન 5 એકમ હોય તેવો 5 એકમ માન વાળો સી બાર ને સમાંતર સદિશ ડી બાર બરાબર ±5 સી બાર ના છેદમાં માન સી બાર. હવે અહીંયા કોઈકને સવાલ થાય કે સર પ્લસ ઓર માઇનસ કેમ લીધું? તો ભાઈ તમને શબ્દ વાપર્યો છે સમાંતર સદિશ. સમાંતર સદિશ એટલે દિશામાં પણ હોય, એ દિશામાં પણ હોય અને વિરુદ્ધ દિશામાં પણ હોય, બરાબર? એટલે આપણે પ્લસ ઓર માઇનસ લેવું પડે. તો જ્યાં માનાંકમાં સી બાર બરાબર 9 + 4 + 1 એટલે રૂટમાં 14. તો માટે ડી બાર બરાબર ±5 √14 અને અંદર થઈ જશે 3 1 -2. એટલે ધારો કે હજુ થોડું વ્યાપક રીતે આપણે ચેક કરવું હોય તો ±1 √14 15 5 અને -10. આ આપણા માટે ફાઇનલ આન્સર થઈ જશે, રાઈટ? અહીંયા ખાસ ધ્યાન શું રાખવાનું રહ્યું ભાઈ? ફરીથી એક વખત કહી દઉં. તમને એવું કીધું છે કે એ બાર અને બી બારના પરિણામી સદિશને સમાંતર. ઓકે, એટલે આપણે પહેલા તો પરિણામી સદિશ શોધી લીધો જેને એ બાર પ્લસ બી બાર કહેવાય, બરાબર? અને એના પરથી 5 એકમ માન વાળો સદિશ તમને કીધેલો હતો એટલે 5 સી બાર ના છેદમાં માન સી બાર. અને પ્લસ ઓર માઇનસ કેમ? કારણ કે સમાંતર સદિશ હતો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે એ બાર બરાબર તમને આપી દીધું છે 1 1 1, બી બાર બરાબર છે 2 -1 3, સી બાર બરાબર છે 1 -2 1. તો તમારે 2a બાર માઇનસ બી બાર પ્લસ 3c બાર ને સમાંતર એકમ સદિશ જોઈએ છે. તો સૌથી પહેલું તો આપણે ધારી લઈએ કે ધારો કે x બાર બરાબર 2a બાર માઇનસ બી બાર પ્લસ 3c બાર. સો 2 × 1 1 1 -2 -1 3 પ્લસ 3 × 1 -2 1. સો અહીંયા 2 2 2 -2 -1 3 અને 3 -6 3. તો x બાર બરાબર ચેક કરી લઈએ તો 2 -2 કેન્સલ, +3 2 + 1 3 -6 એટલે -3 2 -3 -1 +3 એટલે +2. તો x બાર આવી ગયો. તો માટે x બારની દિશામાં સોરી x બાર ને સમાંતર ની દિશા શબ્દ નહીં વપરાશે, x બાર ને સમાંતર એકમ સદિશ y બાર બરાબર x બાર ના છેદમાં માન x બાર, જ્યાં માન x બાર બરાબર વર્ગમૂળમાં 9 + 9 + 4
એટલે રૂટમાં 22. તો માટે y બાર બરાબર 3 પ્લસ ઓર માઇનસ પ્લસ ઓર માઇનસ 3 માઇનસ 3 2 બાય રૂટમાં 22. એટલે ફાઇનલ થોડું વ્યવસ્થિત રીતે આપણે લખી શકીએ પ્લસ ઓર માઇનસ 1 બાય રૂટ 22 3 માઇનસ 3 અને 2. ઓકે, સો આ તમારો નંબર 8 કમ્પ્લીટ થયો. ઓલમોસ્ટ સિમિલર ક્વેશ્ચન હતો, બરાબર. ફરક માત્ર એટલો હતો, બરાબર, ફરક માત્ર એટલો હતો કે અહીંયા તમને એક શરત આપી દીધેલી હતી, બરાબર, કે 2a બાર માઇનસ b બાર પ્લસ 3c બાર ને સમાંતર એકમ સદિશ જોઈએ છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે દર્શાવો કે બિંદુ a ઓફ b ઓફ અને c ઓફ સમરેખ છે, બરાબર, અને b એ ac નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે તે શોધવાનું છે. હવે જો આને છે ને બે રીતે સોલ્વ થાય. પહેલા તો અહીંયા તમારો પોઈન્ટ આવીને અટકે કે સમરેખ સાબિત કરવા માટે શું કરી શકાય. હવે આમાં આપણી પાસે બે પ્રકારના ઓપ્શન છે. પહેલું તો તમે અંતરસૂત્ર પરથી પણ સમરેખ સાબિત કરી શકો, અને બીજું તમે સદિશનો ઉપયોગ કરીને કે સદિશના ક્રોસ પ્રોડક્ટનો ઉપયોગ કરીને પણ શોધી શકો. જો ધારો કે આપણે એવું વિચારવું હોય કે અહીંયા કોઈક બિંદુ એ જ, અત્યારે કોણ ક્યાં હશે તે મને ખબર નથી, પણ આપણે ધારો કે એબીસી આવું લઈ લઈએ. તો ધારો કે પહેલો સદિશ એબી, બીજો સદિશ બીસી, તો તમે એવું સાબિત કરી શકો કે જો સદિશ એબી ક્રોસ સદિશ બીસી બરાબર 0 બાર થાય તો તમારો જવાબ આવે કે ભાઈ ત્રણેય બિંદુ સમરેખ છે. આવું આપણે ઓલરેડી એક નિયમ ભણીને આવ્યા, બરાબર. કારણ કે જો હું સદિશ એબી ને એક્સ બાર કહી દઉં ને સદિશ બીસી ને વાય બાર કહી દઉં ને જો બે સદિશનો ક્રોસ 0 બાર થાય તો એ બંને સદિશો પરસ્પર સમરેખ હોય. હવે જો બે સદિશો પરસ્પર સમરેખ એનો મીનિંગ કે બે સદિશો દ્વારા જે ત્રણ બિંદુઓ મળ્યા તમને એ પણ કમ્પલસરી સમરેખ થાય. આ એકદમ ઈઝી મેથડ થઈ ગઈ. બીજી શરતમાં શું કરવું પડે, તમારે સાબિત કરવું પડે કે માન સદિશ એબી પ્લસ માન સદિશ બીસી બરાબર માન સદિશ એસી. આ સાબિત કરો, અથવા તો કોઈ પણ બે, ટૂંકમાં કહેવાનો મીનિંગ કે કોઈ પણ બે સદિશ એબી, સદિશ બીસી અને સદિશ એસી, આ ત્રણ સદિશમાંથી કોઈ પણ બે સદિશના અંતરનો સરવાળો બરાબર ત્રીજા સદિશ જેટલો થવો જોઈએ, તો પણ આપણને ખબર પડી જાય, બરાબર. પણ આ કેસમાં આ મેથડ જે બીજી મેથડ આપણે ચર્ચા કરી એ યુઝ કરવી કેમ સહેલી, અને કેમ સહેલી કરતા પણ કેમ વધારે યોગ્ય, એનું રીઝન એ છે કે તમારે બી એ એસી નું વિભાજન કરે છે એવું સાબિત કરવું છે. તો આ અંતરસૂત્રની મદદથી આપણને એ ખબર પડી જશે કે બી જે છે તે એસી ની વચ્ચે આવે છે, એટલે કે અંદર આવે છે કે બહાર આવે છે, રાઈટ. સો આપણે ઉપયોગ કરીએ અંતરસૂત્રનો, પણ તમને જો સરળતા ખાતર ઓછો ટાઈમ બગાડવો હોય તો એને માટે આપણી પાસે આ ક્રોસ પ્રોડક્ટ પણ છે, તમે બંને મેથડનો યુટિલાઇઝ કરી જ શકો છો કન્ફર્મ, બરાબર. તો ધારો કે આપણે એક કામ કરીએ, આપણે અંતરસૂત્રનો ઉપયોગ નથી જ કરવો, આપણે ક્રોસનો જ ઉપયોગ કરીએ. જો અહીંયા સમજી લો કે ધારો કે એક્સ બાર બરાબર સદિશ એબી એટલે 5 0 માઇનસ 2 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 8. તો એક્સ બાર બરાબર થઈ જશે 4 2 અને 6 તથા વાય બાર બરાબર સદિશ બીસી લઈ લઈએ તો 11 3 7 માઇનસ 5 0 માઇનસ 2 એટલે કે 6 3 અને 10 સોરી 9, બરાબર. આ વાય બાર થઈ ગયું. ચાલો અહીં એક્સ બાર ક્રોસ વાય બાર બરાબર I caret J caret K caret 4 2 6 6 3 9 equals to 18 minus 18 36 minus 36 12 minus 12. તો તમે આ 0 ખાઈ થશે, રાઈટ. તો એક્સ બાર ક્રોસ વાય બાર બરાબર 0 બાર. તો માટે એક્સ બાર અને વાય બાર સમરેખ સદિશ થાય, તો ઇમ્પ્લાઇઝ સદિશ એબી અને સદિશ બીસી
સમરેખ સદિશ થાય, અને જો એ સમરેખ સદિશ થાય તો માટે કહી શકાય કે એ, બી અને સી સમરેખ બિંદુઓ છે. બરાબર. હવે આપણે ધારી લઈએ કે ધારો કે બિંદુ બી એ એસી નું લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો માટે બી બાર બરાબર લેમડા સી બાર પ્લસ એ બાર અપોન લેમડા પ્લસ 1. સો બી બાર એટલે બી બિંદુના આયામ લખી દઈએ. બી બિંદુના આયામ છે આપણી પાસે 50 માઇનસ 2 બરાબર લેમડા ઇન્ટુ, ચલો સી બાર ના આયામ છે આપણી પાસે 1137 પ્લસ એ બાર ના આયામ છે આપણી પાસે 1 માઇનસ 2 માઇનસ 8 હોલ ડિવાઇડેડ બાય લેમડા પ્લસ 1. તો હવે કોઈ પણ એક આમને સરખાવો અથવા ત્રણે ત્રણ ને એમને પણ સરખાવો તો પણ તમારો જવાબ સેમ જ આવશે. 11 લેમડા પ્લસ 1 3 લેમડા માઇનસ 2 અને 7 લેમડા માઇનસ 8 હોલ ડિવાઇડેડ બાય, હોલ ની પણ ઇન્ડિવિજ્યુઅલ લઈ જ લઈએ. ચાલો લેમડા પ્લસ 1 લેમડા પ્લસ 1 લેમડા પ્લસ 1. હવે તમારી કન્વિનિયન્સીના અકોર્ડિંગ તમે કોઈ પણ એકને સરખાવો તો આપણે બંનેના બીજા આમને એટલે કે વાય આમને સરખાવી લઈએ તો 0 બરાબર 3 લેમડા માઇનસ 2 upon લેમડા પ્લસ 1. તો 3 લેમડા માઇનસ 2 ઇક્વલ્સ ટુ 0. સો લેમડા ઇક્વલ્સ ટુ 2/3. બરાબર. તો આના પરથી તમને જવાબ એવો મળી જાય કે માટે બી એ એસી નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે ધારો કે કોઈને એમ થાય કે સર તો પછી આ બાકીના બે આમ સરખાવીએ તો, ભાઈ બાકીના બે આમ સરખાવશો તો પણ જવાબ તમને સેમ જ મળશે, કન્ફર્મ. ઓકે, સો સમજમાં આવ્યો હશે આ દાખલો ભાઈ? બરાબર. મેં પહેલા પણ તમને કીધું બે રીતે આ થાય. તમે ધારો કે એ બી નું માન, પછી બીસી નું માન અને એસી નું માન શોધીને તમે ત્રણે ત્રણના માન પરથી કોઈ પણ બેનો સરવાળો બરાબર ત્રીજા જેટલો થયો પણ સાબિત તમે કરી જ શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન થોડો ઇમ્પોર્ટન્ટ કહેવાય, 9th નંબરનો અગત્યનો છે. તમને કીધું છે કે બિંદુ પી અને ક્યુ, બિંદુ પી અને ક્યુ ના સ્થાન સદિશ 2a બાર પ્લસ બી બાર અને a બાર માઇનસ 3b બાર છે. એટલે આપણે એવું કહી દઈએ કે ભાઈ પી બાર બરાબર 2a બાર પ્લસ બી બાર અને ક્યુ બાર બરાબર a બાર માઇનસ 3b બાર. જો આર એ પી અને ક્યુ ને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં સૌથી અગત્યનું બહિર્વિભાજન કરે છે તો આર નો સ્થાન સદિશ શોધો. તો અહીં લેમડા બરાબર 1/2, પણ બહુ ધ્યાનથી સમજો, તમને કીધું છે બહિર્વિભાજન કરે છે, અને જ્યારે બહિર્વિભાજન કરતો હોય ત્યારે લેમડાની વેલ્યુ નેગેટિવ લેવી પડે, તમારે ઋણ કિંમત લેવી પડે. ઓકે, સો આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એટલે અહીંયા ગાડી તમારી સરળતા માટે આપણે લેમડાને બદલે પહેલા તો હું તમને એક સૂત્ર કહી દઉં જે ખબર જ છે કે ભાઈ આર બાર બરાબર એમ પી બાર માઇનસ એન ક્યુ બાર અપોન એમ પ્લસ એન. અહીં એમ બાય એન બરાબર 1/2. આ કેમ માઇનસ સાઇન આવી? કારણ કે બહિર્વિભાજન છે. બરાબર છે, બહિર્વિભાજન તમને કીધું છે. અને બહિર્વિભાજન હોવાથી આપણે વચ્ચે કેવી સાઇન લીધી ભાઈ? માઇનસની સાઇન લીધી. અને આ એક વખત તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ, જસ્ટ બીકોઝ આ આપણે ઓલરેડી થિયરીની અંદર સ્ટડી કરીને આવ્યા છે. બરાબર. તમને કીધું છે કે પી અને ક્યુ ને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઓકે, સો અહીંયા પણ તમારી પાસે વચ્ચે સાઇન માઇનસ આવશે. જસ્ટ અ મિનિટ. હા, અહીંયા માઇનસ સાઇન આવશે, એમ માઇનસ એન.
રાઈટ. અહીંયા સૂત્રની અંદર પી અને ક્યુ ને જોડતા રેખાખંડનું છે, તો આપણે અહીંયા એમપી બાર માઇનસ ને બદલે એમક્યુ બાર માઇનસ એનપી બાર લઈ લઈએ, બીકોઝ પી અને ક્યુ ને જોડતાનું છે, તો કોના તરફથી છે એવું શ્યોર નથી, બરાબર. એટલે આપણે પી તરફથી જ વિચારી લઈએ. સો હવે આપણે વિચારીએ કે એમ એટલે 1, ક્યુ બાર એટલે એ બાર માઇનસ 3b બાર માઇનસ 2 ઇન્ટુ પી બાર એટલે 2a બાર પ્લસ બી બાર હોલ ડિવાઇડેડ બાય 1 માઇનસ 2. સો a બાર માઇનસ 3b બાર માઇનસ 4a બાર અને માઇનસ 2b બાર હોલ ડિવાઇડેડ બાય માઇનસ 1. સો અહીંયા થઈ જશે માઇનસ 3a બાર માઇનસ 5b બાર ડિવાઇડેડ બાય માઇનસ 1. તો માટે આર બાર બરાબર તમને મળી જશે 3a બાર પ્લસ 5b બાર, બરાબર. આ પહેલો આન્સર આવી ગયો તમારી પાસે ભાઈ. હવે બીજા આન્સરની અંદર તમારું ચેક કરવું છે કે સાબિત કરો કે પી એ રેખાખંડ આરક્યુ નું મધ્યબિંદુ છે, રાઈટ. પી એ રેખાખંડ આરક્યુ નું મધ્યબિંદુ છે. તો અહીં જો પી એ રેખાખંડ આરક્યુ નું મધ્યબિંદુ હોય, હા, જો પી એ રેખાખંડ આરક્યુ નું મધ્યબિંદુ હોય તો આર બાર પ્લસ ક્યુ બાર બાય 2 બરાબર પી બાર થવું જોઈએ. તો અહીં આર બાર પ્લસ ક્યુ બાર બાય 2 શોધી લઈએ. તો 3a બાર પ્લસ 5b બાર પ્લસ ક્યુ બાર ની કિંમત છે તમારી પાસે a બાર માઇનસ 3b બાર ડિવાઇડેડ બાય 2 વિચારી લઈએ. તો 4a બાર પ્લસ 2b બાર બાય 2. તો એનો મીનિંગ કે 2a બાર પ્લસ b બાર થઈ જશે, અને 2a બાર પ્લસ b બાર એટલે તમારી પાસે કોનો સ્થાન સદિશ થઈ ગયો? p બાર નો સ્થાન સદિશ થઈ ગયો. તો એના બરાબર p બાર કહી શકીએ આપણે. તો માટે અહીંયા એવું થઈ ગયું કે ભાઈ આર બાર પ્લસ ક્યુ બાર બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ p બાર હોવાથી, બરાબર, એને આપણે બોક્સ મૂકી દઈએ. આ હોવાથી એવું કહી શકાય, હોવાથી p એ આરક્યુ નું મધ્યબિંદુ થાય. ઓકે, સો હોપ કે આખો ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય. આ પણ બહુ સરળ ક્વેશ્ચન જ છે. બે વસ્તુ આમાં સાબિત કરવાની હતી, બરાબર. પહેલાની અંદર આર ના યામ શોધવાના હતા, ને આર ના યામ શોધાયા પછી તમારે એવું સાબિત કરવું હતું કે એ મધ્યબિંદુ છે કે નહીં. ઓકે, 10 નંબરની અંદર તમને આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસ પાસેની બાજુઓ તમને આપી છે. પાસ પાસેની બાજુ એટલે ધારો કે આપણે આને એ બાર કહી દઈએ અને આને બી બાર કહી દઈએ, આ બી બાર. તો ધારો કે તમને આપ્યું છે a બાર બરાબર 2 માઇનસ 4 5 અને બી બાર બરાબર 1 માઇનસ 2 માઇનસ 3. તો ક્લિયર છે કે જો હું બી બાર ને સમાંતર કોઈ એક સદિશ વિચારું, આ રીતે આપણે અલગ એનાથી બતાવી દઈએ એટલે તમને ખ્યાલ આવી જાય પ્રોપર. જસ્ટ અ મિનિટ. કે બી બાર ને સમાંતર કોઈક સદિશ આપણે આ રીતે બતાવી દઈએ અને એ બાર ને સમાંતર સદિશ કોઈક આપણે આ રીતે બતાવી દઈએ. જસ્ટ અ મિનિટ. આ રીતે બતાવી દઈએ, બરાબર. સો ક્લિયર છે કે આ જે હશે તે એનો વિકર્ણ થઈ જશે, જેને તમે એ બાર પ્લસ બી બાર કહેશો. તો તમને એવું અહીંયા પૂછ્યું છે કે વિકર્ણ અને સમાંતર. તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે સબાચનો વિકર્ણ સદિશ સી બાર બરાબર એ બાર પ્લસ બી બાર હશે. તો 2 માઇનસ 4 5 પ્લસ 1 માઇનસ 2 માઇનસ 3 3 માઇનસ 6 અને 2. તો ભાઈ વિકર્ણ અને સમાંતર એકમ સદિશ, વિકર્ણ અને સમાંતર એકમ સદિશ ડી બાર બરાબર પ્લસ ઓર માઇનસ સી બાર અપોન માન સી બાર, જ્યાં માન સી બાર બરાબર 9 પ્લસ 4 પ્લસ 36 એટલે રૂટ 49 ઇઝ ઇક્વલ્સ ટુ 7. તો માટે ડી બાર બરાબર પ્લસ ઓર માઇનસ 3 માઇનસ 6 2 બાય 7
તો માટે ડી બાર બરાબર પ્લસ ઓર માઇનસ 3/7 માઇનસ 6/7 અને 2/7. બરાબર. આ વિકર્ણ અને સમાંતર એકમ સદિશ આવી ગયા. સાથે સાથે તમને એવું પણ પૂછ્યું છે કે સબાજનું ક્ષેત્રફળ શોધો. તો આપણને ખ્યાલ જ છે કે સબાજનું ક્ષેત્રફળ બરાબર માનાંકમાં a બાર ક્રોસ b બાર. બરાબર. એટલે પાસ પાસેની બાજુઓના સદિશોનો ક્રોસનું માનાંક. તો a બાર ક્રોસ b બાર આપણે શોધી લઈએ. તો અહીં a બાર ક્રોસ b બાર બરાબર i કેરેટ j કેરેટ k કેરેટ 2 - 4 5 અને b બાર બરાબર છે 1 - 2 - 3. અને હવે તમે ક્રોસ વિચારો તો 12 પ્લસ 10 માઇનસ 6 માઇનસ 5 અને પ્લસ માઇનસ 4. સોરી, જસ્ટ અ મિનિટ. આપણે સદિશ શોધવાનું છે. જસ્ટ અ મિનિટ. આ ક્વેશ્ચન ની અંદર એક નાની મિસ્ટેક થઈ ગઈ. જસ્ટ સોરી ફોર ધેટ. અહીંયા સદિશના સ્વરૂપમાં આપણે દર્શાવવાનું હોય થોડી. ઓકે, એટલે અહીંયા બેઝિકલી 0 0 અને 0 આવશે, એટલે તમે કહી શકશો 0 બાર. સો આ જરાક થોડુંક ધ્યાન રાખજો, ઉતાવળમાં જરાક ચેન્જ થઈ ગયું. ઓકે, ચાલો. સો હવે આપણે પેલા ક્વેશ્ચન પર આપણા પાછા મૂવ ઓન કરી લઈએ, જેમાં આપણે આનું ક્ષેત્રફળ શોધવું હતું. તો 12 પ્લસ 10 માઇનસ 6 માઇનસ 5 માઇનસ 4 પ્લસ 4 એટલે 22 11 અને 0. ઓકે, તો માટે ક્ષેત્રફળ માટે માનાંકમાં a બાર ક્રોસ b બાર બરાબર વર્ગમૂળમાં પ્લસ 121 એટલે રૂટમાં 5 6 2. બરાબર. અને હવે આ 5 6 2 ને તમારે જો વિચારવું હોય, થોડું પ્રોપર લખી દઈએ ફરીથી. રાઈટ. તો 5 6 2 એટલે થઈ જશે તમારી પાસે 11 રૂટ 5. બરાબર. તો માટે સબાજનું ક્ષેત્રફળ બરાબર 11 રૂટ 5. આ તમારો ફાઇનલ આન્સર. ઓકે, સો નોર્મલી તમે જોવા જાવ ને તો આ સદિશના ક્વેશ્ચન્સ તમને થોડા ઈઝી લાગે, એવું કઈ બહુ ડિફિકલ્ટ આમાં હોતું નથી. બરાબર. પણ થોડું થિયોરિટિકલ પોઈન્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. ઓકે, સો આજના સેશન માટે આટલું રાખીએ. બાકીનું લાસ્ટ સેશન માટે આપણે જે રિમેનિંગ ક્વેશ્ચન છે તેને માટે આપણે લાસ્ટ સેશન કન્ડક્ટ કરીશું, જે આના પછીનું સેશન હશે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.